એક દિવસની વાત છે. રાજા વિક્રમાદિત્ય અને એમની રાણી વચ્ચે કોઈ સામાન્ય વાત ઉપરથી ચર્ચા શરૂ થઈ ગઈ. વાતમાં આ ચર્ચાએ મોટો ઝઘડો ઊભો કરી દીધો. રાણીને પોતાના રૂપ અને ગુણો ઉપર ખૂબ જ અભિમાન હતું. ગુસ્સામાં આવીને રાણીએ રાજાને સંભળાવી દીધું, જો હું તમારાથી રિસાઈ ગઈ ને તો તમને મારા જેવી રૂપાળી અને ગુણવાન પત્ની આખી દુનિયામાં ક્યાંય નહીં મળે. રાણીનો આવો અહંકાર જોઈને રાજા વિક્રમાદિત્યથી ચૂપ ન રહેવાયું. રાજાએ એકદમ મક્કમ અવાજમાં જવાબ આપ્યો, હું તો તારા કરતા પણ વધારે સુંદર અને વધારે ગુણવાન પત્ની લાવી શકું છું. એવી પત્ની જેની સાથે તું કોઈ પણ રીતે સરખામણી જ ના કરી શકે. આ સાંભળીને રાણીએ તરત જ પડકાર ફેંકો, જો તમે આમ જ મોટી મોટી વાતો કરતા હોય તો પછી ચોબોલી રાણીને પરણીને લાવો, તો જ હું તમારી વાત સાચી માનું. રાણીની આ શરત સાંભળીને રાજા વિક્રમાદિત્યએ પણ નક્કી કરી લીધું. તેઓ તે જ સમયે ચોબોલી સાથે લગ્ન કરવા માટે પોતાના મહેલમાંથી નીકળી પડ્યા. આ ચોબોલી ખૂબ જ સુંદર, રૂપાળી અને ગુણવાન હતી. આસપાસના દરેક રાજાઓ તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખતા હતા, પણ ચોબોલીએ એક આકરી શરત રાખી હતી. શરત એવી હતી કે જે પણ વ્યક્તિ રાતના 4 પ્રહરમાં એના મોંમાંથી 4 વખત શબ્દો કઢાવી લે, એટલે કે તેને બોલતી કરી દે, તેની સાથે જ તે લગ્ન કરશે. અને જો કોઈ રાજા એને ના બોલાવી શકે તો તેને આખી જિંદગી કેદખાનામાં રહેવું પડશે. અત્યાર સુધીમાં 160 જેટલા રાજાઓ આ શરત પૂરી કરવામાં નિષ્ફળ ગયા હતા અને ચોબોલીની જેલમાં કેદ હતા. ચોબોલીએ પોતાના મહેલની બહાર એક મોટો ઢોલ રખાયો હતો. જેને પણ આ શરત પૂરી કરવા આવવું હોય તેણે એ ઢોલ ઉપર ડંકો મારવાનો હતો. રાજા વિક્રમાદિત્ય પણ ચોબોલીના મહેલે પહોંચ્યા અને ઢોલ ઉપર જોરદાર ડંકો મારીને પોતાના આવવાની જાણ કરી. ચોબોલીએ તરત જ રાજાને પોતાના મહેલમાં બોલાવ્યા. તે 16 શણગાર સજી અને રાજાની સામે બેસી ગઈ. પણ રાજા વિક્રમાદિત્ય ખૂબ જ ચતુર હતા. તેઓ ત્યાં આવતા પહેલા પોતાના 4 એવા મિત્રોને સાથે લાવ્યા હતા જેઓ અદ્રશ્ય થઈ શકતા હતા અને કોઈ પણ રૂપ બદલી શકતા હતા. રાજાએ તેમને સમજાવી દીધું હતું કે તેઓ રૂપ બદલીને ચોબોલીના મહેલમાં અલગ અલગ જગ્યાએ સંતાઈ જાય. રાજા વિક્રમાદિત્ય ચોબોલીની સામે જઈને બેસી ગયા. ચોબોલી તો કાંઈ જ બોલી નહીં. એ તો જાણે કોઈ પથ્થરની મૂર્તિ હોય એમ એકદમ ચૂપચાપ બેસી રહી. આખરે રાજા વિક્રમાદિત્યએ એક યુક્તિ કરી. તેઓ ચોબોલીના પલંગને જોઈ અને બોલ્યા, હે પલંગ, આ ચોબોલી તો કંઈ બોલશે નહીં, પણ તું જ કંઈક બોલ, કોઈ વાર્તા સંભળાવ, જેથી રાતનો આ પહેલો પ્રહર સારી રીતે પસાર થાય. પલંગના પાયામાં રાજાનો પેલો રૂપ બદલી શકતો મિત્ર છુપાયેલો હતો. તે પલંગમાંથી બોલવા લાગ્યો, હે રાજન, તમે અહીં આવીને ક્યાં ફસાઈ ગયા? કાંઈ વાંધો નહીં, હું તમને એક સરસ મજાની વાર્તા સંભળાવું છું. તમે બસ વચ્ચે વચ્ચે હુંકારો આપતા રહેજો, એટલે કે હા કહેતા રહેજો, જેથી આપણો એક પ્રહર આરામથી કપાઈ જાય. રાજાએ હા પાડી એટલે પલંગે વાર્તા શરૂ કરી. પલંગ બોલ્યો, એક રાજાનો દીકરો અને એક સાવકારનો દીકરો, બંને વચ્ચે નાનપણથી ખૂબ જ પાકી દોસ્તી હતી. બંને સાથે જમે, સાથે રમે અને એકબીજાથી એક પળ પણ દૂર ન રહી શકે. બંનેના લગ્ન થઈ ગયા હતા.
પણ પત્નીઓ હજુ પિયરમાં જ હતી. એક દિવસ સાહુકારે દીકરાને કહ્યું કે હવે તારી પત્નીને તેના પિયરથી લઈ આવ. દીકરાએ કહ્યું કે હું મારા મિત્ર રાજકુમારને મૂકીને એકલો નહીં જાઉં. પિતાએ કહ્યું કે તો તારા મિત્રને પણ સાથે લઈ જા, પણ ધ્યાન રાખજે કે સાસરીમાં રાજકુમારનું ખૂબ જ સારું સ્વાગત થવું જોઈએ. બંને મિત્રો સાહુકારના સાસરે જવા નીકળ્યા. રસ્તામાં એક દેવી માતાનું મંદિર આવ્યું. સાહુકારના દીકરાએ અંદર જઈને માતાજી પાસે પ્રાર્થના કરી કે હે માતા, સાસરીમાં મારા મિત્રનું ખૂબ જ સારું સન્માન થાય. જો મારી આ ઈચ્છા પૂરી થશે તો પાછા ફરતી વખતે હું મારું માથું કાપી અને તારા ચરણોમાં અર્પણ કરી દઈશ. આમ કહીને તેઓ સાસરે પહોંચ્યા. સાસરી વાળાઓએ રાજકુમારનું એટલું સરસ સ્વાગત કર્યું કે રાજકુમાર ખુશખુશાલ થઈ ગયો. 10 દિવસ રોકાઈને સાહુકારનો દીકરો પત્નીને લઈ અને મિત્ર સાથે પાછો ફરવા નીકળ્યો. રસ્તામાં પાછું પેલું દેવીનું મંદિર આવ્યું. સાહુકારના દીકરાએ બંનેને બહાર ઊભા રાખ્યા અને પોતે મંદિરમાં ગયો. તેણે પોતાની માનતા પૂરી કરવા માટે તલવારથી પોતાનું માથું કાપી અને દેવીને ચડાવી દીધું. ઘણી વાર લાગી પણ મિત્ર બહાર ન આવ્યો એટલે રાજકુમાર અંદર ગયો. મિત્રનું કપાયેલું માથું જોઈને તેને ખૂબ જ આઘાત લાગ્યો. તેણે વિચાર્યું કે હવે હું ગામમાં જઈને લોકોને અને મિત્રની પત્નીને શું જવાબ આપીશ. આ વિચારથી દુઃખી થઈને રાજકુમારે પણ પોતાનું માથું કાપી નાખ્યું. થોડી વાર પછી સાહુકારની પત્ની અંદર આવી. બંનેના મૃતદેહ જોઈને તે ગભરાઈ ગઈ અને તે પણ તલવારથી પોતાનો જીવ આપવા ગઈ. ત્યાં દેવી માતા પ્રગટ થયા અને એનો હાથ પકડી લીધો. માતાજીએ કહ્યું કે દીકરી, તું બંનેના માથા એમના ધડ ઉપર મૂકી દે, હું તેમને ફરીથી જીવતા કરી દઈશ. પત્નીએ ઉતાવળમાં સાહુકારનું માથું રાજકુમારના ધડ ઉપર અને રાજકુમારનું માથું સાહુકારના ધડ ઉપર મૂકી દીધું. માતાજીએ બંનેને જીવતા કરી દીધા. પણ હવે મોટી સમસ્યા એ ઊભી થઈ કે આ પત્ની કોની કહેવાય, માથાવાળાની કે ધડવાળાની? આટલી વાર્તા કહીને પલંગે રાજા વિક્રમાદિત્યને પૂછ્યું, હે રાજન, તમે તો ન્યાય કરવા માટે ખૂબ જ પ્રખ્યાત છો, તો તમે જ ન્યાય કરો કે હવે તે સ્ત્રી કોની પત્ની કહેવાશે? રાજા વિક્રમાદિત્ય બોલ્યા, આમાં પૂછવા જેવી સી વાત છે? એ સ્ત્રી ધડવાળાની પત્ની કહેવાશે. રાજાનો આવો જવાબ સાંભળતા જ પેલી ચૂપ બેઠેલી ચોબોલીથી રહેવાયું નહીં. તે એકદમ ગુસ્સામાં આવીને બોલી, વાહ રાજન વાહ, તમે તો બહુ સરસ ન્યાય કરો છો. ધડથી શું લેવા દેવા? પત્ની તો હંમેશા માથાવાળાની જ હોય. માથા વગરના ધડની કોઈ કિંમત નથી હોતી. ચોબોલીને બોલતી જોઈને રાજા વિક્રમાદિત્ય હૈસા અને બોલ્યા, હે રાણી, તમે જે કહી રહ્યા છો એ જ એકદમ સત્ય છે. વગાડ ઢોલી ઢોલ. ચોબોલી બોલી પહેલો બોલ અને બહાર ઢોલીએ ઢોલ ઉપર જોરદાર ડંકો માર્યો. આ રીતે રાતનો પહેલો પ્રહર પૂરો થયો અને ચોબોલી એકવાર બોલી ગઈ હતી. હવે રાજા વિક્રમાદિત્યએ ઓરડામાં પડેલા પાણીના એક માટલા તરફ જોઈને કહ્યું, હે માટલા, પલંગે તો રાતનો એક પ્રહર કાપી આપ્યો, પણ હજુ રાતના 3 પ્રહર બાકી છે. હવે તું પણ કોઈ એવી વાત કે જેથી રાતનો આ બીજો સમય પણ સારી રીતે પસાર થાય. માટલામાં રાજાનો બીજો મિત્ર છુપાયેલો હતો.
એ માટલામાંથી બોલવા લાગ્યો અને રાજા વિક્રમાદિત્ય એને હુંકારો આપવા લાગ્યા. માટલાએ વાર્તા શરૂ કરી કે એક સમયની વાત છે. એક રાજાનો દીકરો અને એક સાવકારનો દીકરો બંને બાળપણથી જ ખૂબ જ સારા મિત્ર હતા. બંને સાથે જ રહે, સાથે જમે અને સાથે રમે. એક દિવસ બાળપણની નાદાનીમાં બંનેએ એકબીજાને એક વચન આપ્યું. વચન એવું હતું કે બંનેમાંથી જેના લગ્ન પહેલા થશે તે પોતાની પત્નીને સુહાગરાતના દિવસે પોતાના મિત્ર પાસે મોકલશે. સમય વીતતો ગયો અને બંને મોટા થયા. થોડાક સમય પછી સાવકારના દીકરાના લગ્ન થઈ ગયા. સાવકારની પત્ની ઘરમાં આવી. સુહાગરાતનો સમય હતો. પત્ની સોળે શણગાર સજીને પોતાના રૂમમાં ગઈ, પણ તેણે જોયું કે એનો પતિ ખૂબ જ ઉદાસ બેઠો હતો. સાવકારની પત્ની ખૂબ જ ચતુર અને સમજદાર હતી. તેણે પ્રેમથી પૂછ્યું, શું વાત છે સ્વામી? શું તમે મારાથી નારાજ છો કે પછી મારા માતા પિતાએ લગ્નમાં જે આપ્યું તે તમને પસંદ નથી? સાવકારનો દીકરો બોલ્યો, ના, એવી કોઈ વાત નથી. વાત એમ છે કે હું ધર્મ સંકટમાં ફસાઈ ગયો છું. બાળપણમાં મેં મારા મિત્ર રાજકુમારને એક વચન આપ્યું હતું. હવે હું એ વચન તોડી પણ નથી શકતો અને નિભાવી પણ નથી શકતો. પત્નીએ બધી વાત જાણી લીધી. પછી તેણે હિંમતથી કહ્યું, તમે ચિંતા ન કરો, હું તમારું વચન પણ નિભાવીશ અને મારો ધર્મ પણ બચાવીશ. આમ કહીને તે સોળે શણગાર સાથે રાતે જ રાજકુમારના મહેલ તરફ જવા નીકળી પડી. રસ્તામાં તેને કેટલાક ચોર મળ્યા. ચોરોએ આટલા બધા ઘરેણાં પહેરેલી સ્ત્રીને એને જોઈને લૂંટવાનો વિચાર કર્યો. પણ સાવકારની પત્ની જરાય ગભરાઈ નહીં. તેણે ચોરોને કહ્યું, અત્યારે મને જવા દ્યો, હું એક ખૂબ જ જરૂરી કામ માટે જાઉં છું. હું વચન આપું છું કે પાછી આવીને મારા બધા જ ઘરેણાં જાતે ઉતારીને તમને આપી દઈશ. ચોરોને થયું કે ચાલો જોઈએ આ સ્ત્રી પોતાનું વચન પાળે છે કે નહીં. એટલે તેમણે તેને જવા દીધી. સાવકારની પત્ની રાજકુમારના મહેલમાં ગઈ. રાજકુમાર સૂતો હતો. એને જગાડીને પત્નીએ બધી વાત કરી અને બાળપણના વચનની યાદ અપાવી. આ સાંભળીને રાજકુમારને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે ખૂબ જ શર્મિંદો થયો. તેણે મિત્રની પત્નીને કહ્યું, હે દેવી, મને માફ કરી દ્યો. એ તો બાળપણની નાદાની હતી. તમે તો મારા માટે બહેન સમાન છો. એમ કહીને રાજકુમારે તેને બહેનની જેમ માથે ચૂંદડી ઓઢાડી અને હીરામોતીથી ભરેલો એક થાળ ભેટમાં આપી અને પૂરા સન્માન સાથે વિદાય કરી. સાવકારની પત્ની પાછી ફરી. રસ્તામાં પેલા ચોર તેની રાહ જોઈને ઊભા હતા. પત્નીએ ચોરો પાસે જઈને પેલો હીરામોતીનો થાળ એમને આપ્યો અને પોતાના ઘરેણાં ઉતારવા લાગી. તેણે ચોરોને મહેલની બધી વાત કરી. આ સાંભળીને ચોરોને ખૂબ જ આશ્ચર્ય થયું. ચોરો ભૂલી ઉઠ્યા, ધન્ય છે તારા જેવી સ્ત્રીને જેણે વચન ખાતર આટલું કર્યું, અને ધન્ય છે એ રાજકુમારને જેણે બહેન માની અને આદર આપ્યો. તારા જેવી પવિત્ર સ્ત્રી તો અમારી પણ બેન કહેવાય. ચોરોએ પણ તેને બેન માની લીધી. બધો સામાન પાછો આપ્યો અને રક્ષણ આપીને તેને એમ કેમ ઘરે પહોંચાડી દીધી. આટલી વાર્તા કહ્યા પછી માટલાએ રાજાને પૂછ્યું, હે રાજન, હવે તમે જ ન્યાય કરો કે આમાં સૌથી મોટી સજ્જનતા કોની કહેવાય, ચોરોની કે રાજકુમારની?
રાજા વિક્રમાદિત્યએ તરત જ જવાબ આપ્યો, આમાં તો સીધી વાત છે. રાજકુમારની સજ્જનતા સૌથી મોટી કહેવાય. આ સાંભળતા ચોબોલી રાણી ફરીથી એકદમ ગુસ્સે થઈ ગઈ. તે બોલી ઉઠી, અરે રાજન, તમારી બુદ્ધિ ક્યાં ગઈ? આમાં ચોરો સૌથી સારા કહેવાય. જ્યારે પેલી સ્ત્રી જાતે ઘરેણાં આપતી હતી છતાં ચોરોએ લોભ ન કર્યો અને તેને બેન માની, એટલે ચોરોની મોટાઈ વધારે કહેવાય. ચોબોલીને બીજી વાર બોલતી સાંભળીને રાજા વિક્રમાદિત્ય ખુશ થઈ ગયા. તેમણે કહ્યું, ચોબોલી રાણીએ જે ન્યાય કર્યો છે એ સાચો છે. વગાડ ઢોલી ઢોલ. ચોબોલી બોલી બીજો બોલ, અને ઢોલીએ જોરદાર ડંકો માર્યો. આ રીતે રાતનો બીજો પ્રહર પણ પસાર થઈ ગયો. રાતના 2 પ્રહર પૂરા થઈ ગયા હતા અને ચોબોલી રાણી શરત મુજબ 2 વાર બોલી ગઈ હતી. હવે રાજા વિક્રમાદિત્યએ મહેલની એક બારી તરફ જોઈને કહ્યું, હે બારી, રાતનો અડધો સમય તો પસાર થઈ ગયો છે, પણ હજુ 2 પ્રહર બાકી છે. હવે તું પણ કોઈ એવી સરસ વાત કે જેથી આ ત્રીજો પ્રહર પણ આસાનીથી કપાઈ જાય. આ બારીમાં રાજા વિક્રમાદિત્યનો ત્રીજો મિત્ર સંતાયેલો હતો. તે બારીમાંથી અવાજ બદલીને બોલવા લાગ્યો, ઠીક છે રાજન, તમારો હુકમ માથા ઉપર. હું તમને એક સરસ વાર્તા સંભળાવું છું. તમે બસ વચ્ચે વચ્ચે હા કહેતા રહેજો. રાજાએ હા પાડી એટલે બારીએ વાર્તા શરૂ કરી કે એક ગામમાં એક બ્રાહ્મણનો દીકરો અને એક સાવકારનો દીકરો રહેતા હતા. બંને વચ્ચે બહુ જ ગાઢ મિત્રતા હતી. મોટા થયા પછી એક દિવસ બંને પોતાની પત્નીઓને પિયરથી લાવવા માટે સાથે જ ઘરેથી નીકળ્યા. થોડો રસ્તો કાપ્યા પછી બંનેના સાસરાના રસ્તા અલગ પડતા હતા. તેથી તેઓએ નક્કી કર્યું કે પાછા ફરતી વખતે જે પેલો આવે ત્યાં ચોકડી ઉપર ઊભા રહીને બીજાની રાહ જુએ. સાવકારના દીકરાની સાથે સેવક તરીકે એક વાણંદ પણ હતો. સાવકારનો દીકરો જ્યારે પોતાના સાસરે પહોંચ્યો ત્યારે એક ઘરડી ડોશીએ ઘરની બધી સ્ત્રીઓને ભેગી કરીને એક સલાહ આપી. ડોશીએ કહ્યું કે જોજો, આ વાણંદની આગતા સ્વાગતામાં કોઈ કમી ના રહેવા દેતા. જો એનું બરાબર ધ્યાન નહીં રાખીએ તો એ ગામમાં જઈને આપણી ખૂબ નિંદા કરશે, અને જો સારું સાચવીશું તો આખા ગામમાં આપણા વખાણ કરશે. બસ પછી તો પૂછવું જ શું. ઘરની બધી સ્ત્રીઓ જમાઈ કરતા વાણંદનું વધારે ધ્યાન રાખવા લાગી. જમવા બેસવાનું હોય તો પેલા વાણંદને પૂછે, રાતે સૂવાનું હોય તો પેલો ખાટલો વાણંદનો ઢાળે. આ બધું જોઈને સાવકારનો દીકરો મનમાં ને મનમાં ખૂબ દુઃખી થયો અને પોતાનું અપમાન થતું હોય એવું અનુભવવા લાગ્યો. આવા અપમાનથી એને ગુસ્સો આવ્યો અને તેણે જલ્દી વિદાય લીધી. રસ્તામાં પેલો વાણંદ એની મજાક ઉડાવવા લાગ્યો કે જુઓ, સાસરીમાં જમાઈ કરતા મારી ઇજ્જત વધારે થઈ. આ સાંભળીને સાવકારના દીકરાને એટલો બધો ગુસ્સો આવ્યો કે તેણે પોતાની પત્નીનો જરા પણ વાંક ન હોવા છતાં તેને રસ્તામાં જ અધવચ્ચે છોડી દીધી અને વાણંદને લઈને પોતાના ગામ તરફ જતો રહ્યો. તેની પત્ની રડતી રડતી પોતાના રથમાં બેસીને પાછી ફરવા લાગી. પણ રસ્તો ભૂલી જવાના કારણે તે કોઈ બીજા જજાઈના નગરમાં પહોંચી ગઈ. ત્યાં નગરની બહાર તેને એક માલણ મળી. સાવકારની પત્નીએ થોડા પૈસા આપીને માલણના ઘરે આશરો લીધો
માલણ રોજ રાજાના મહેલ માટે ફૂલની માળાઓ બનાવતી. સાવકારની પત્નીએ એટલા સરસ ગજરા અને માળાઓ બનાવી કે રાજા તે જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા. રાજાએ માલણને પૂછ્યું તો ખબર પડી કે આ સુંદર માળાઓ તો એના ઘરે આવેલી એક અજાયણી સુંદર સ્ત્રીએ બનાવી છે. રાજાએ તરત જ તેને મહેલમાં બોલાવી. એનું અદ્ભુત રૂપ જોઈને રાજા મોહિત થઈ ગયો અને તેને પોતાની રાણી બનાવી અને મહેલમાં રાખી લેવાનો હુકમ કર્યો. પણ સાવકારની પત્ની ખૂબ જ સંસ્કારી અને પતિવ્રતા હતી. તેણે રાજાને બહુ સમજાવ્યા, પણ રાજા માન્યો નહીં. આખરે તેણે બુદ્ધિ વાપરીને રાજા પાસે વિચારવા માટે 6 મહિનાનો સમય માંગ્યો. રાજાએ તેને નગરની બહાર એક મહેલમાં રહેવાની સગવડ કરી આપી. તે રોજ મહેલની બારીમાંથી રસ્તા ઉપર આવતા જતા લોકોને જોતી રહેતી કે કદાચ કોઈ ઓળખીતું મળી જાય તો તેને મદદ મળે. બીજી બાજુ પેલો બ્રાહ્મણનો દીકરો રસ્તા ઉપર પોતાના મિત્રની રાહ જોતો હતો. જ્યારે તેણે સાવકારના દીકરાને એકલો આવતો જોયો ત્યારે તેણે બધી વાત પૂછી. બ્રાહ્મણે પોતાના મિત્રને ખૂબ ખખડાવ્યો અને કહ્યું, અરે મૂર્ખ, આમાં તારી પત્નીનો શું વાંક હતો કે તે એને જંગલમાં છોડી દીધી? પછી બંને તેને શોધવા નીકળ્યા અને શોધતા શોધતા પેલા નગરમાં પહોંચ્યા. સાવકારની પત્નીએ બારીમાંથી તેમને જોયા અને માણસ મોકલીને બોલાવ્યા. બ્રાહ્મણે સમજાવીને બંને વચ્ચે સમાધાન કરાવ્યું. રાજાને પણ ખબર પડી ગઈ કે એનો પતિ આવી ગયો છે, એટલે તેણે પણ કોઈ જબરદસ્તી કર્યા વિના એને જવા દીધી. આમ સાવકારનો દીકરો પોતાની પત્નીને લઈને ખુશી ખુશી ઘરે પાછો ફર્યો. વાર્તા પૂરી કરીને બારીએ રાજાને પૂછ્યું, હે રાજન, હવે તમે જ ન્યાય કરીને કહો કે આમાં સૌથી મોટી મોટાઈ કોની કહેવાય, સાવકારના દીકરાની કે એની પત્નીની? રાજાએ તરત જ કહ્યું, આમાં તો કોઈ શંકા જ નથી. સાવકારના દીકરાની જ મોટાઈ કહેવાય, કારણ કે તેણે રસ્તામાં છોડી દીધેલી પત્નીને પાછી અપનાવી લીધી. આવો ન્યાય સાંભળીને ચૂપ બેઠેલી ચોબોલી રાણીના મનમાં જાણે આગ લાગી ગઈ. તે ગુસ્સામાં એકદમ બરાડી ઉઠી. અરે અધર્મી રાજા, તું આવા ઊંધા ન્યાય કરીને દુનિયામાં પ્રખ્યાત થયો છે. આમાં સાવકારના દીકરાની કોઈ મોટાઈ નથી. મોટાઈ તો એ પત્નીની કહેવાય જેનો કોઈ વાંક ન હોવા છતાં તેને તરછોડી દીધી હતી અને તેને રાણી બનવાની મોટી તક મળી તો પણ તે લલચાઈ નહીં અને પોતાના ધર્મ ઉપર અડગ રહી. ધન્ય છે આવી પવિત્ર સ્ત્રીને. રાજા વિક્રમાદિત્ય હસી પડ્યા અને બોલ્યા, હે ચોબોલી રાણી, તમે જે ન્યાય કર્યો એ એકદમ સાચો છે. વગાડ ઢોલી ઢોલ. ચોબોલી બોલી ત્રીજો બોલ. ઢોલીએ જોરથી ઢોલ ઉપર ડંકો માર્યો અને આ રીતે રાતનો ત્રીજો પ્રહર પણ પૂરો થઈ ગયો. રાતના 3 પ્રહર પસાર થઈ ગયા હતા. શરત મુજબ ચોબોલી રાણી 3 વાર બોલી ગઈ હતી. રાજા વિક્રમાદિત્ય અત્યાર સુધી પોતાની ચતુરાઈથી જીતી રહ્યા હતા. હવે ચોબોલી રાણી એકદમ સાવધાન થઈ ગઈ કે ગમે તે થાય, પણ હવે મારે ચોથી વાર તો નથી જ ભૂલવું. રાજાએ જોયું કે રાણી તો હવે કાંઈ પણ થાય એકદમ ચૂપ થઈ ગઈ છે. એટલે રાજાએ ચોબોલી રાણીના ગળામાં પહેરેલા સુંદર હારને કહ્યું, હે હાર, કોઈ પણ રીતે રાતના 3 પ્રહર તો સારી રીતે કપાઈ ગયા છે. હવે આ છેલ્લો અને ચોથો પ્રહર બાકી છે. તું જ કોઈ એવી સરસ વાર્તા સંભળાવ
જેથી આપણી આખી રાત પૂરી થઈ જાય. હારમાં રાજાનો ચોથો મિત્ર છુપાયેલો હતો. તેણે અવાજ બદલીને વાર્તા શરૂ કરી કે એક ગામમાં 4 મિત્રો રહેતા હતા. એક બ્રાહ્મણ, એક સોની, એક દરજી અને એક સુથાર. ચારેય મિત્રો પાકા ભાઈબંધ. એક દિવસ ચારેય ભેગા મળીને પૈસા કમાવા માટે બીજા પ્રદેશમાં જવા માટે નીકળ્યા. આખો દિવસ ચાલ્યા પછી થાકીને તેઓ રાત્રે જંગલમાં એક જગ્યાએ આરામ કરવા રોકાયા. જંગલનો રસ્તો હતો એટલે તેમને ડર હતો કે રાત્રે સૂતી વખતે કોઈ ચોર તેમનો સામાન ના ચોરી જાય. એટલે તેમણે વારાફરતી જાગીને ચોકી કરવાનું નક્કી કર્યું હતું. સૌથી પહેલો વારો સુથારનો આવ્યો. તેને ખૂબ ઊંઘ આવતી હતી. ઊંઘ ભગાડવા માટે તેણે પાણીથી મોઢું ધોયું અને ટાઈમ પસાર કરવા માટે નીચે પડેલો લાકડાનો એક ટુકડો લીધો. પોતાના હથિયારોથી કોતરીને તેણે લાકડામાંથી એક સુંદર પૂતળી બનાવી અને પછી તેને પોતાના હાથથી સરસ મજાની બંગડીઓ પણ પહેરાવી દીધી. એટલામાં એનો ચોકી કરવાનો સમય પૂરો થયો. હવે બીજો વારો દરજીનો આવ્યો. તેણે ઉઠીને જોયું તો લાકડાની એક સુંદર પૂતળી ઊભી હતી. પોતાનો સમય પસાર કરવા માટે દરજીએ સોય દોરો લીધો અને સરસ મજાના કપડાં સીવીને પૂતળીને પહેરાવી દીધા. પછી ત્રીજો વારો સોનીનો આવ્યો. સોનીએ પણ આ સુંદર પૂતળી જોઈ એટલે એણે પોતાના ઓજારોથી સોનાના ઘરેણાં બનાવ્યા અને એ પૂતળીને પહેરાવી દીધા. છેલ્લો અને ચોથો વારો હવે બ્રાહ્મણનો આવ્યો. બ્રાહ્મણની નજર જ્યારે આ કપડાં અને ઘરેણાં પહેરેલી સુંદર લાકડાની પૂતળી ઉપર પડી ત્યારે તેણે પોતાના જ્ઞાનથી મંત્રો બોલી અને એ લાકડાની પૂતળીમાં પ્રાણ પૂરી દીધા. જોતામાં તો એ પૂતળી એક અદ્ભુત અને રૂપાળી જીવતી સ્ત્રી બની ગઈ. સવાર પડી એટલે ચારેય મિત્રો જાગ્યા. આ સુંદર સ્ત્રીને જોઈને ચારેય મિત્રો અંદરો અંદર ઝઘડવા લાગ્યા. દરેક જણ કહેતો હતો કે આ સ્ત્રી મારી પત્ની બનશે કારણ કે મેં તેના માટે આટલી મહેનત કરી છે. આટલી વાર્તા કહીને આરે રાજા વિક્રમાદિત્યને પૂછ્યું, એ રાજન, તમારો ન્યાય તો આખી દુનિયામાં પ્રખ્યાત છે, તો હવે તમે જ ન્યાય કરો કે એ સ્ત્રી ખરેખર કોની પત્ની કહેવાય. રાજા વિક્રમાદિત્યએ જાણી જોઈને કહ્યું કે આ તો સાવ સીધી અને સરળ વાત છે. બ્રાહ્મણે મંત્રો બોલીને પૂતળીમાં જીવ નાખ્યો અને તેને સ્ત્રી બનાવી તો એ બ્રાહ્મણની જ પત્ની કહેવાય ને. રાજાનો આવો ખોટો ન્યાય સાંભળતા જ ચોબોલી રાણીથી ચૂપ ન રહેવાયું. એ એકદમ કડક અવાજમાં અને ખૂબ ગુસ્સામાં બોલી ઉઠી, તારા ન્યાય ઉપર ફિટકાર છે રાજન. બ્રાહ્મણે એ પૂતળીમાં જીવ નાખ્યો એટલે તેણે એને જન્મ આપ્યો કહેવાય. જન્મ આપનાર તો પિતા ગણાય અને કોઈ પણ સ્ત્રી એની જ પત્ની બને છે, જે સૌથી પહેલા એનો હાથ પકડીને એને બંગડીઓ પહેરાવે છે. આ સ્ત્રીના હાથમાં બંગડીઓ સુથારે પહેરાવી હતી, માટે તે સુથારની જ પત્ની કહેવાય. રાણીને ચોથી વાર બોલતી જોઈ રાજા વિક્રમાદિત્ય ખૂબ જ ખુશ થઈ ગયા. રાજા હસીને બોલ્યા, શાબાશ ચોબોલી રાણી, તમે બહુ સરસ અને એકદમ સાચો ન્યાય કર્યો છે. વગાડ ઢોલી ઢોલ. ચોબોલી બોલી, ચોથો બોલ. આ સાંભળતા ઢોલીએ જોર જોરથી ઢોલ ઉપર ડંકા માર્યા. આ રીતે ચોબોલી રાણી ચારેય પ્રહરમાં બોલી ગઈ અને પોતાની શરત હારી ગઈ. ત્યારબાદ રાજા વિક્રમાદિત્ય અને ચોબોલીના ધામધૂમથી લગ્ન થયા. ચોબોલી રાણીએ
પોતાના કેદખાનામાં બંધ કરેલા પહેલા 160 રાજાઓને આઝાદ કર્યા, એમનું રાજપાટ પાછું આપ્યું અને સન્માન સાથે તેમને વિદાય કર્યા. ત્યારબાદ તે રાજા વિક્રમાદિત્ય સાથે ખુશી ખુશી તેમની રાજધાની જવા નીકળી પડી. આ વાર્તા આપણને શીખવે છે કે માણસ ગમે એટલો રૂપાળો, શક્તિશાળી કે હોશિયાર હોય, પણ તેણે ક્યારેય અહંકાર ન કરવો જોઈએ. અહંકારની હંમેશા હાર થાય છે. વળી ધીરજ, બુદ્ધિ અને સાચી ચતુરાઈથી ગમે તેવા અશક્ય કામને પણ શક્ય બનાવી શકાય છે. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.